GJFR વાળું જે છે સ્ટાર્ટિંગ થાય છે એ જ આપણી લિંક છે. એના સિવાયની અન્ય કોઈ સ્ટેટની લિંક ઓપન કરશો તો બીજા કોઈ સ્ટેટમાં આપનું બતાવશે, એટલે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. કારણ કે તમે ખોલશો તો આગળ જશે તો જે લેન્ડ રેકર્ડ છે મહારાષ્ટ્રનો, MPનો, યા તમે જે સ્ટેટ પસંદ કર્યું છે એનો થશે. એટલે આપણે ઓપરેટર હોય કે સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર્સ કરતા હોય એના માટે જે આપણી લિંક છે એ GJFRથી સ્ટાર્ટ થાય છે. હવે આપણે અત્યારે ઓપરેટરના લોગિન કઈ રીતના કરવું એની માહિતી મેળવીએ. ઓપરેટરના આઈડી અત્યારે અમે અહીંથી ક્રિએટ કરીને આપણને આપી રહે છે. ઓપરેટરે એ પોતાનું આઈડી છે, આ જે આપણી લોગિનની જે સ્ક્રીન છે એમાં તમને દેખાય છે કે ભાઈ ઓપરેટર તરીકે લોગિન કરવું હોય તો ઓફિશિયલમાં આપણને જે ઓપરેટરનું આઈડી મળ્યું છે અથવા આપનો મોબાઈલ નંબર બી આપ એમાં એન્ટર કરી શકો છો. બંને ઓપ્શન છે. અને એના પછી પાસવર્ડ, તમે જે પાસવર્ડ વન ટાઈમ પાસવર્ડ આપને ત્યાં આવ્યો છે એના પછી તમે જે રિસેટ કર્યો છે પાસવર્ડ અને એની કેપ્ચા હશે, એ કેપ્ચા નાખીને તમે સબમિટ કરશો એટલે તમારું લોગિન આઈડી ખુલશે. લોગિન આઈડીમાં ફર્સ્ટ ટાઈમ જે લોગિન કરતા હશે એના માટે વન ટાઈમ પાસવર્ડ હશે, તમે રિસેટ કરીને ન્યૂ પાસવર્ડ આ પ્રમાણે સેટ કરી શકો છો. પાસવર્ડ સેટ કર્યા પછી અત્યારે આજથી આપણે CHC સેન્ટરમાં બી લોગિન કર્યું છે, એટલે CHC સેન્ટર માટે જે છે એમનું ઓફિશિયલ લોગિન કે ફાર્મર લોગિન ના કરતાં ઉપર જે લોગિન વિથ CHC લખેલું છે એના ઉપર એમને ક્લિક કરવાનું છે. એટલે CHC વાળા માટે ભારત સરકારમાંથી ડાયરેક્ટ એના લોગિન બનેલા છે, એટલે એનું મેનુ આપણને ઉપર ડેશબોર્ડની બાજુમાં જે છે એમાં લોગિન વિથ CHC જે અત્યારે બોક્સમાં દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે CHC વાળાને ત્યાં ખુલશે. પછી એના પછી એમનું જે આઈડી પાસવર્ડ જે એમનું CHCનું જે વાપરતા હોય છે એ જ આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી અને એમાં નાખવાનું છે. હવે CHCથી રજિસ્ટ્રેશન કરીએ યા ઓપરેટરથી કરીએ, બંનેમાં પ્રોસેસ આપણી જે છે આગળની સેમ જ છે. એટલે બંને માટે જે આપણે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું અને એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપણે જોઈએ. જ્યારે તમે લોગિન કરશો એટલે તમને આ પ્રમાણેના મેનુ દેખાશે. એમાં પહેલું મેનુ છે ફાર્મર રજિસ્ટ્રી. ફાર્મર રજિસ્ટ્રીમાં ફાર્મર રજિસ્ટ્રેશન છે. ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આધાર કાર્ડ નાખવાનું કહેશે. આમાં આપણે ખેડૂતને જે આધાર કાર્ડ છે, જે ખેડૂત આધાર કાર્ડ જે ખેડૂતનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખશો બરાબર. એના પછી અમુક વખતે એવું થાય છે કે જે આપણે અત્યાર સુધી જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી એમાં જે આપણને અનુભવ થયો છે એમાં કે ભાઈ એ ટાઈમે OTPની એક એરર આવે છે. આ OTPની એરર ત્યારે આવે છે કારણ કે આપણને આધાર કાર્ડમાંથી આપણને એ ડેટા OTP સેન્ડ ના થતો હોય, કારણ કે આધાર કાર્ડની સર્વિસ એ તમે સ્લો હોય અથવા એમાં કોઈ એરર હોય તો આ પ્રકારની મેસેજ આવે છે. તો એમાં તમે બે રીતે અપનાવી શકો છો. એક એવું છે કે ભાઈ જેનો તમે આધાર નંબર નાખો છો એના સિવાયનો અન્યનો અથવા તમારો બી આધાર નંબર નાખીને એક વખત તમે ટ્રાય કરી જો કે તમારામાં OTP આવી જાય છે. જો તમારામાં OTP આવતો હોય એનો મતલબ કે જે ખેડૂતનો જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર છે એ એની પાસે નથી અથવા એમાં OTP આવતો નથી બરાબર. એવું હોય તો તમે એ ખેડૂતને કહી શકો કે ભાઈ તમારો જે લિંક રજિસ્ટરવાળો છે OTP એનો ઉપયોગ કરે, અથવા પછી જે હમણાં આપણે 2 દિવસમાં જે આપણી એપ્લિકેશન આવવાની છે એપ્લિકેશનમાં તમે એનું ફેસ ઓથેન્ટિકેશનથી બી લોગિન કરી શકશો. હવે જો કદાચ તમારામાં OTP ના આવ્યો એનો મતલબ કે એ સમયે આધારની જે આપણી એપ્લિકેશનની જે સર્વિસ છે એ આ એપ્લિકેશનમાં OTP મળતો નથી. એના માટે તમે થોડો સમય રહી અને ફરીથી લોગિન કરો. વધુ સમય જો 5-7 મિનિટમાં ના આવે તો તમે તમારા તાલુકાના ગ્રુપમાં મેસેજ મૂકો એટલે અમને સ્ટેટના ગ્રુપમાં મળશે. તો અમે આધારની જે સર્વિસ પ્રોવાઈડ કરે છે ત્યાં અમે એ આપણી જે એરર છે એની વિગતો મોકલી અને એને રેક્ટિફાઈ કરી શકીએ. આના નાખ્યા પછી એનો ફાર્મરનો જે છે આધાર નંબર, એના આધાર નંબર સાથે લિંક કરેલ મોબાઈલમાં OTP આવશે. હવે તમારે આમાં OTP જે આવ્યો છે એ OTP એન્ટર કરવાનો છે, એને વેરીફાઈ કરવાનું છે. એટલે આપણું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે. એટલે તમે નીચે જોઈ શકો છો કે આધાર કાર્ડમાં વેરીફાઈ ટીક થઈને આવી જશે. એના પછી છે કોન્ટેક્ટ ડિટેલ. કોન્ટેક્ટ ડિટેલમાં મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર તમારે આધાર કાર્ડ સાથે લિંક થયેલો રાખવો જરૂરી નથી. તમે અત્યારે જે યુઝ કરતા હો એ મોબાઈલ નંબર બી રાખી શકો છો, અથવા આધાર કાર્ડ સાથે લિંક હોય એ બી વાપરવો હોય તો બી છૂટ છે. આમાં એવું નથી. અમે અત્યારે જે જનરલી તમે જે મોબાઈલ નંબર વાપરતા હોય એ આપવો હિતાવહ છે. એમાં તમે જે મોબાઈલ નંબર આપશો બરાબર એના ઉપર એક OTP આવશે. એ OTP નાખ્યાશો એટલે તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર બંને વેરીફાઈડ થઈ જશે. ઈમેલ આઈડી આપણે વેરીફાઈડ કરવાની જરૂર નથી, કારણ કે દરેક ખેડૂત પાસે ઈમેલ આઈડી હોતું નથી, એટલે એ કમ્પલસરીમાં છે નહીં. એના પછી તમે જ્યારે નાખશો એટલે તમને ફાર્મર્સની ડિટેલ બતાવશે. ફાર્મર્સનું જે નામ છે આધાર કાર્ડ પ્રમાણે એ પ્રમાણે આવી જશે. અને બાજુમાં ગુજરાતી જે છે ગુજરાતીમાં આવી જઈ શકે. હોઈ શકે કે ગુજરાતીમાં જે નામ આવે છે એમાં કદાચ જુદું બતાવતું હોય તો એમાં તમે સુધારો કરી શકો છો.
માની લો સંજય છે તો ખાલી સંજયની બદલે સંજય આવતું હોય તો ઉપર તમે એનો સુધારો કરીને કરી શકો છો. એની નીચે છે કેટેગરી. હવે ખેડૂત કઈ કેટેગરીનો છે એમાં પસંદ કરવાનું છે. જનરલ છે, એસસી છે, એસટી છે, ઓબીસી. એની નીચે છે સન ઓફ, એટલે એના પિતાજીનું નામ છે. પિતાજીનું નામ જે છે એ આધાર કાર્ડમાં હોય તો ઇંગ્લિશમાં આવી જશે, ના આવે તો તમે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં લખી શકો છો. એના પછી જે આવે છે કે ભાઈ નેમ મેચ સ્કોરની એરર. નેમ મેચ સ્કોરની એરર જે છે એના માટે તમારે ટ્રાય કરવાનો બહુ છે એ ચાલુ રાખવાનો છે. અને વધારે પડતું આવતું હોય ગ્રુપમાં 2-3 વખત ટ્રાય કર્યા પછી બી તો તમે એ તમારા તાલુકાના ગ્રુપમાં મૂકી શકો અથવા ટીએલઈ દ્વારા અમને જે રાજ્યનો ગ્રુપ છે એમાં મળશે. તો અમે આ નેમ મેચ સ્કોરવાળી જે આપણી એપીઆઈ છે એમાં અમે ક્વેશ્ચન રેઝ કરી અને એનું સોલ્યુશન લાવી જ આપીશું. કોઈ સમય એવું બની શકે છે કે નેમ મેચ સ્કોરવાળી એપીઆઈ જે છે એ સ્લો ચાલતી હોય તો આવા મેસેજના એરર આવી શકે છે. 502 એરર આવે એનો મતલબ કે તમારે થોડું રિફ્રેશ કરવાનું છે પેજ અથવા થોડો સમય રાહ જોઈ અને ફરીથી ટ્રાય કરવાનો છે. એના પછી જો ડિટેલ છે ખેડૂતની, બરાબર, નેમ મેચ સ્કોરવાળું જે છે એ તમારે આવી જાય છે, રેડ ગ્રીન કલરમાં દેખાય છે. એના પછી ખેડૂતની વિગતો છે. આ ખેડૂતની વિગતો છે, કિસાન ક્રેડિટ કાર્ડની આ વિગતો જે છે, બેંકની ડિટેલ, એ બધું અત્યારે કમ્પલસરીમાં છે નહીં. એટલે તમે જો ખેડૂત પાસે અવેલેબલ હોય ને નાખવું હોય તો નાખી શકો છો. પણ અત્યારે આપણી જે જરૂરિયાત છે એ ફાર્મર રજિસ્ટ્રી પૂરતી છે. એટલે સર્વે નંબરની જે વિગતો છે એની જ આપણે અત્યારે કમ્પલસરીમાં રાખેલું છે. અન્ય વિગતો છે એ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય અથવા પાછળથી ગમે ત્યારે પણ તમે એમાં એડ કરવું હોય, જેમ સાહેબે કીધું તેમ કે આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે. એટલે એક વખત રજિસ્ટ્રેશન કર્યા પછી એમાં જેટલી પણ વિગતો અપડેટ કરવી હશે એ બધી પણ તમે અપડેટ કરી શકશો. એના પછી જે આપણી મેઇન છે રેસિડેન્શિયલ ડિટેલ. રેસિડેન્શિયલ ડિટેલ જે છે આધાર કાર્ડમાં તમારી જે વિગત હશે એ આવશે. માની લો કોઈ ખેડૂત ગામમાં જ રહે છે અને એની આધાર કાર્ડની ડિટેલ એ જ ગામની છે અને તમે એ જ ગામમાં રજિસ્ટ્રેશન કરો છો તો ઉપર રેસિડેન્શિયલ ડિટેલમાં આપણે જે છે એનું એ જ સિલેક્ટ કરવાનું છે. પણ માની લો કોઈ ગામમાં ખેડૂત રહે છે અને એની જમીન બીજા કોઈ ગામમાં છે અથવા સિટીમાં રહે છે અને જમીન એની ગામડે છે તો ઉપર એડ્રેસ સિટીનું હશે તો એના માટે આમાં ઇન્સર્ટ ડિટેલ જે છે રેસિડેન્શિયલ ડિટેલ એના ઉપર ક્લિક કરવાની છે. એટલે તમે આમાં તમારો તાલુકો, જિલ્લો અને ગામ પસંદ કરી અને ચેન્જ કરી શકશો. એ તમે જે ગામમાં રજિસ્ટ્રેશન કરવા માગો છો અથવા જે ગામમાં તમારી જમીન છે એ જ ગામ આમાં પસંદ કરવાનું છે આપણે, બરાબર. આધાર કાર્ડ પ્રમાણે હોવું જરૂરી નથી. આમાં કમ્પલસરી એ છે કે ભાઈ તમે જે ગામમાં રજિસ્ટ્રેશન કરો છો અને જે ગામમાં જમીન છે એ જ ગામ આમાં પસંદ કરવાનું છે. ઓપરેટર જોડે તમે જો કરાવવા જાઓ છો તો જે ગામનું ઓપરેટરને એ ગામ ફાળવેલું છે એ જ ગામનું ઓપરેટર તમારું રજિસ્ટ્રેશન કરી શકશે. એની નીચે છે લેન્ડ ઓનિંગ ડિટેલ. લેન્ડ ઓનિંગ ડિટેલમાં, ઓનરશિપ ડિટેલમાં આપણે કમ્પલસરી ઓનર જ છે, બરાબર. તમે ઓનર પસંદ કરશો એટલે નીચે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર્સ આ બંને જે ચેકબોક્સ છે એ બંને આપણે ટીક કરવાના છે. એ ટીક કર્યા પછી નીચે આવશે હવે તમારી જે મેઇન આપણી બાબતો છે એ લેન્ડ ડિટેલ. ફેચ લેન્ડ ડિટેલ છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને સર્વે નંબર એન્ટર કરવાનું કહેશે. ખેડૂત જે જમીનની વિગતો લઈને આવ્યો છે એમાંથી કોઈ પણ એક સર્વે નંબર તમે આમાં એન્ટર કરશો. ખેડૂત પાસે 5 સર્વે નંબર હોય તો 5 એન્ટર કરવાની જરૂર નહીં રહે. તમે 5માંથી કોઈ પણ એક સર્વે નંબર નાખશો પછી સબમિટ કરશો એટલે જે સર્વે નંબર તમે નાખ્યો છે એ સર્વે નંબરમાં જેટલા ખેડૂતોના નામ છે એ બધા તમને બતાવશે. એમાંથી તમે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરવાનું છે એ ખેડૂતનું નામ આમાંથી પસંદ કરવાનું છે. હોઈ શકે કુટુંબના બધાના નામ હોય, મમ્મી પપ્પા, ભાઈ બહેન બધાના, તો એમાંથી તમે જેનું રજિસ્ટ્રેશન કરો છો એનું નામ પસંદ કરવાનું છે. એનું નામ પસંદ કર્યા પછી તમે કરશો એટલે એ નામવાળા જેટલા સર્વે નંબર છે એ બધા અહીંયા તમને બતાવશે. અત્યારે આપણે અહીંયા એક્ઝામ્પલમાં એક છે પણ કદાચ એવું હોઈ શકે કે ભાઈ એના નામે 4 સર્વે નંબર હોય તો નીચે ડ્રોપડાઉનમાં આપણને 4 સર્વે નંબર બતાવશે. 4 સર્વે નંબર બતાવે તમારે એક વખત એને ખેડૂત જોડે કન્ફર્મ કરીને એના ઉતારામાં જોઈ લેવાનું છે બે આ 4 સર્વે નંબર એના નામે છે તો 4 સર્વે નંબરમાં તમે આગળ ટીક કરી અને સબમિટ કરશો એટલે 4 સર્વે નંબર એનામાં એડ થઈ જશે. એના પછીની જે બાબત છે એ નેમ મેચ સ્કોર, કે જે નેમ મેચ સ્કોર સાહેબ કહેતા હતા એમ કે ભાઈ 100%થી માંડીને 0% સુધી આવી શકે છે. 50%થી ઓછો સ્કોર હશે તો એનું એપ્રુવલ લેવલ 2માં પણ ચેકિંગ માટે જશે અને 50થી ઉપર હશે તો એપ્રુવલ લેવલ 1થી એનું આગળની પ્રોસેસ થઈ જશે. આધાર કાર્ડ અને રેવન્યુ રેકર્ડ એટલે લેન્ડ રેકર્ડમાં જે નામ છે એના આધારે નેમ મેચ સ્કોર આવે છે. નેમ મેચ સ્કોરમાં ચેન્જ હોઈ શકે, 50% કરતાં ઓછો પણ હોય તો બી તમે તમારે જે છે એ આગળ રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે. કારણ કે
કોઈ વખત એવું થાય છે કે જમીનમાં અટક ના બતાવતા હોય અથવા આધાર કાર્ડમાં અટક ના હોય, બંનેમાં જે મેચ ના થતું હોય એના કારણે આ નેમ મેચ સ્કોરમાં પ્લસ માઇનસ આવે છે. આપણે ખાલી ઓપરેટર તરીકે અથવા CHC સેન્ટરમાંથી કે સેલ્ફ રજિસ્ટ્રેશન કરતા હોય તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે આપણી જ જે જમીન છે એ જ પસંદ કરવાની. ઓપરેટર હોય તો ખેડૂતની જમીનની જે વિગતો છે એની સાથે એક વખત ક્રોસ ટેલી કરી અને પછી સબમિટ કરવાનું. મેચ સ્કોર કોઈ પણ હોય તમે રજિસ્ટ્રેશન કરી શકશો, 0 હોય તો બી તમે આગળની પ્રક્રિયા કરી શકશો. એના પછી છે વેરીફાઈ ઓલ લેન્ડ ડિટેલ. બરાબર, વેરીફાઈ એટલે માની લો તમે જેટલી જમીન અહીંયા નાખી છે એ બધી જમીનને તમારે એક વખત વેરીફાઈ કરવાની છે. વેરીફાઈ ઓલ લેન્ડ કરશો એટલે એના પહેલાં તમારે બધી જમીન ટીક કરશો એટલે વેરીફાઈ ઓલ લેન્ડ થઈ જશે. વેરીફાઈ ઓલ લેન્ડ થઈ છે એ તમારે ચેક કરવા માટે તમે રાઇટ સાઈડ સ્ક્રોલ કરશો એટલે વેરીફાઈડની નીચે બધી જમીનમાં યસ લખેલું જે છે એ આવવું જોઈએ. કમ્પલસરી બધામાં યસ હોવું જોઈએ. તમે એ યસ કરશો એટલે પછી એના પછી નીચે બધી ડિટેલ આવી જશે કે તમે એક સર્વે નંબર નાખ્યો છે, એની ટોટલ જમીન આટલી થાય છે. બરાબર, સોશિયલ રજિસ્ટ્રી ડિટેલમાં આપણે અત્યારે કોઈ વિગતો નાખવાની નથી. એના પછી જે નીચે જે છે 3 ચેકબોક્સ છે, ઓપરેટર દ્વારા તમે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હશો એટલે આ 3 ચેકબોક્સ આવશે. એ 3 કમ્પલસરી ટીક કરવાના છે. એમાં એક પહેલું જે છે એમાં ફાર્મરની કન્સર્ન લઈએ છીએ કે ભાઈ આ ખેડૂતનું અમે જે રજિસ્ટ્રેશન કરીએ છીએ એમાં ખેડૂતનો કોઈ વાંધો નથી. એના પછી જે ઓપરેટરનું છે, બે ઓપરેટર એમ કહે છે કે મેં ખેડૂતની વિગતો જોઈ અને એન્ટ્રી કરી છે. અને એના પછીનું જે છે યુઝ કેસ માટેની બાબત છે કે ભાઈ આ જે રજિસ્ટ્રેશન થયેલું છે એ રજિસ્ટ્રેશનનો આગળ કોઈ ભાઈ ટેકાના ભાવે ખરીદી અથવા ધિરાણની બાબતમાં એનો ઉપયોગ કરવો હોય તો તમે કરવા માટેની છૂટ આપો. આ 3 તમારે કમ્પલસરી ટીક કરશો. 3 ટીક કરશો તો જ આગળ સેવવાળું જે છે એ બટન એક્ટિવ થશે. 3 ટીક કરશો એટલે અહીંયા સેવવાળું બટન છે એ તમારું એક્ટિવ થઈ જશે. તમે જ્યારે સેવ કરશો એટલે આપણે પછી એને KYC કરવાનું થશે. એટલે KYC માટે તમારે OTP બેઝ જવાનું છે, પ્રોસીડ ટુ સાઇન. એટલે સાઇન જે છે એ ઓપ્શનથી આપણે કરવાનું છે. તમે પ્રોસીડ ટુ સાઇન ઉપર ક્લિક કરશો એટલે આપણું જે પોર્ટલ છે એ સીધું CDECના પોર્ટલમાં ઓપન થઈ જશે. એમાં તમે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરતા હતા એનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર સાથે જે લિંક મોબાઈલમાં OTP આવ્યો એ OTP નાખી અને એને સબમિટ કરવાનું છે. એ સબમિટ કરશો એટલે આપણું KYC પૂરું થશે. હવે એ ટાઈમે કદાચ OTP ના આવ્યો હોય અથવા એરરના કારણે સાઇન ના થયું હોય તો તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ ગયેલું હશે ઓટો ડ્રાફ્ટમાં. એટલે ફરીથી જ્યારે તમે ફરીથી કરવા માગતા હોય ત્યારે તમારી ડ્રાફ્ટ જે છે એમાંથી કન્ટિન્યુ કરી, બરાબર, અને એના તમે સીધું કરશો તો આગળની વિગતો ભરવાની નહીં રહે. તમે રીસેટ કરી દેશો, બરાબર, તો ફરીથી આગળ જે તમે બધી ડિટેલ નાખી છે એ ફરીથી નાખવાની આવશે. એટલે તમારે જો એ ડિટેલ આગળની જે નાખેલી છે એમાં કોઈ ચેન્જ ના હોય તો કન્ટિન્યુ એડિટિંગ કરીને એમાં તમે ઓકે કરશો એટલે ફરીથી એમાં OTP આવી જશે. OTP નાખ્યા પછી જે છે આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય છે. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને તમારો જે એનરોલમેન્ટ નંબર છે એ સીધો આવી જશે. એનરોલમેન્ટ નંબર આવશે અને ખેડૂતનામાં પોતાનામાં મેસેજ આવી જશે. જે મોબાઈલ નંબર એને આપ્યો હશે એ મોબાઈલ નંબરમાં મેસેજ આવશે કે ભાઈ તમારું આ જે છે રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયું હોય છે અને તમારો એનરોલમેન્ટ ID આ છે. હવે આપણે આ તો જોયું છે કે ઓપરેટર જે કરવાનું છે, પણ ફાર્મર્સ પોતાની રીતે કરવું હોય તો કઈ રીતના કરી શકે. ફાર્મર્સ જ્યારે પોતાનું કરવાનું હોય છે એટલે આગળની બધી પ્રોસેસ જે છે, લિંક જે છે આપણે કહેતા હતા એમ કે ભાઈ લિંક તમે જે ઓપરેટર તરીકે વાપરો છો એની જ લિંક ફાર્મર્સે વાપરવાની છે. પણ જ્યારે ફાર્મર પોતે રજિસ્ટ્રેશન કરે છે ત્યારે ઓફિશિયલની બાજુમાં જે ફાર્મર્સ લખેલું છે એના ઉપર ક્લિક કરશે. જો ફાર્મર્સ પહેલી વખત એનું રજિસ્ટ્રેશન કરે છે, બરાબર, તો એને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશે એટલે આ રીતનું જે આવશે. એમાં ખેડૂતે પોતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. એના પછી સબમિટ કરશે એટલે OTP આવશે. ઓપરેટરને જે જોયું છે આપણે એ અને સેલ્ફ રજિસ્ટ્રેશનમાં કોઈ ચેન્જ નથી. 1-2 જગ્યાએ જે ચેન્જ છે હું આપને ધ્યાન દોરીશ. ઓપરેટરમાં બી OTP છે, આમાં બી આપણે એક 1 ટાઈમ OTP આધાર કાર્ડનો લેવાનો છે. એ OTP નાખશો એટલે આપણું આધાર કાર્ડ વેરીફાઈ થશે. એના પછી છે મોબાઈલ નંબર, બરાબર. આધાર કાર્ડ નાખ્યું છે તો આધાર કાર્ડની ડિટેલ ખેડૂતની આપણને બતાવી દેશે કે ભાઈ આ કોના નામનું તમે રજિસ્ટ્રેશન કર્યું છે. એના પછી અહીંયા છે મોબાઈલ નંબર. તમે મોબાઈલ નંબર નાખશો, જેમ ઓપરેટરમાં બી મોબાઈલ નંબર તમારે આપવાનો છે, અહીંયા બી મોબાઈલ નંબર નાખશો. મોબાઈલ નંબર નાખ્યા પછી મોબાઈલ નંબરમાં જે OTP આવે એ તમારે વેરીફાઈ કરવાનો છે. એ વેરીફાઈ કર્યા પછી તમારે પાસવર્ડ રાખવાનો છે
ઓપરેટર કરતા હોય તો ઓપરેટરનો પોતાનો આઈડી પાસવર્ડ હોય છે, પણ ખેડૂત જ્યારે સેલ્ફ કરતો હોય તો એના પોતાનો આઈડી પાસવર્ડ ક્રિએટ કરવાનો હોય છે. એટલે આમાં તમે તમારો આઈડી પાસવર્ડ જે રાખવો હોય એ તમે રાખી શકશો. તમારે પાસવર્ડમાં એક અપર કેસ ને એક ન્યુમેરિકલ રાખવું એટલે તમારો પાસવર્ડ થોડો સ્ટ્રોંગ રહે. પાસવર્ડ તમે નાખશો પછી સીધું ક્રિએટ માય એકાઉન્ટ છે, એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે સેલ્ફ રજિસ્ટ્રેશન માટેનું. એના પછી તમે રજિસ્ટ્રેશન માટે થઈ ગયું તો પછી તમારે જે છે મોબાઈલ નંબર અથવા આધાર નંબર નાખી અને તમે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ નાખીને તમે કેપ્ચા નાખશો અને લોગિન કરશો એટલે તમારું જે ફાર્મર્સનું સેલ્ફ રજિસ્ટ્રેશનની જે સ્ક્રીન છે એ આવશે. ઓપરેટરમાં આપણે જોતા તો ફાર્મર રજિસ્ટ્રીની નીચે 2-3 મેનુ હતા. ફાર્મર સેલ્ફ રજિસ્ટ્રેશન કરે છે તો એના પોતાના નામ સિવાય અન્ય કોઈ વિગતો આવશે નહીં. એ તમે જોશો ફાર્મર રજિસ્ટ્રીમાં બધી ડિટેલ જે છે તમારી આધાર કાર્ડની એ આવશે. તમારે સીધું રજિસ્ટર એઝ એ ફાર્મરમાં ક્લિક કરવાનું છે, એટલે તમારે એના પછી આવશે મોબાઈલ નંબર જે છે તમે એમાં કોઈ અપડેટ કરવા માંગો છો. મોબાઈલ નંબર જો તમે ચેન્જ કરવા માગતા હોય તો યસ કરવાનું છે, અન્યથા નો કરી અને આપણે આગળ જવાનું છે. તમે નો કરશો એટલે તમારી જે ડિટેલ છે આધાર કાર્ડની એ જ આવશે. એના પછી જે તમારી બેંકની ડિટેલ છે, રેસિડેન્શિયલ ડિટેલ આગળ જે પહેલાંમાં હતું એ જ પ્રમાણેનું છે. આ બધું કમ્પલસરી છે નહીં, બરાબર. રેસિડેન્શિયલ ડિટેલમાં જેમ ઓપરેટરમાં મેં કીધું તેમ તમે તમારું જે આધાર કાર્ડમાં નામ છે એ અને જમીનની વિગતો જે છે એ જુદી હોય તો ઇન્સર્ટ જે રેસિડેન્શિયલ ડિટેલ છે એમાં ક્લિક કરી અને તમે જે ગામનું રજિસ્ટ્રેશન કરવા માગો છો એ ગામ તમે પસંદ કરી શકશો. એના પછી જે ઓનર છે એ પ્રમાણે જ ક્લિક કરવાનું છે. એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ટિક માર્ક કરવાના છે. એના પછી છે ફેચ લેન્ડ ડિટેલ. ફેચ લેન્ડ ડિટેલમાં તમે જે સર્વે નંબર તમારે જે રજિસ્ટ્રેશન કરવું હોય એ સર્વે નંબર તમારે એન્ટર કરવાનો છે. એ સર્વે નંબર એન્ટર કરશો એટલે તમને અહીંયા સિલેક્ટ ફાર્મરમાં તમારા બધાના નામ જે હશે સર્વે નંબરમાં એ બતાવશે. એમાંથી તમે પસંદ કરી અને તમારું નામનું તમે કરી શકો છો. આપણે સેલ્ફ કરો છો એટલે તમે તમારા જ નામનું કરવાનું થાય છે. એના પછી તમને જેટલી એ નામમાં મેચ થતી જમીન બતાવશે. અને લોકો આ આપણું એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ નામનું છે મહેશ પટેલના નામની જમીન છે, તમે સર્ચ કરો છો કોઈ ગામમાં 2 મહેશ પટેલ હોય, બરાબર, તો તમને એવું બની શકે કે બીજા મહેશ પટેલ જે છે એની વિગત બી તમને અહીંયા બતાવતા હોય તો તમારે એ જમીન તમારામાં ટીક કરવાની નથી. માની લો કે આ 3 સર્વે નંબર છે, એમાં છેલ્લો સર્વે નંબર છે તમારો નથી તો તમારે ઉપરના જે સર્વે નંબર તમારા છે એટલા જ પસંદ કરવાના છે. 3 તમારા હોય તો તમે 3 પસંદ કરી શકો છો. એને કર્યા પછી તમે સબ સર્વે નંબર જે છે માની લો કે તમે 3 હતા એના પછી બી એક સર્વે નંબર એવો છે કે જે રહી ગયો છે, મને જોવાનો હતો પણ એ બતાવ્યો નથી, તો ફરીથી તમે ફેચ લેન્ડ ડિટેલમાં જશો અને સર્વે નંબર જે બાકી રહી ગયો છે એ સર્વે નંબર એન્ટર કરશો, બરાબર. તો એમાં પેટા સર્વે નંબર જે હશે પૈકીવાળા કે એ તમે પસંદ કરશો એટલે તમને એમાં નીચે લેન્ડ ડિટેલ બતાવશે. એમાં એગ્રીકલ્ચર જે છે એ પસંદ કરી અને તમે એન્ટર કરશો એટલે તમને લેન્ડની ડિટેલ બતાવશે. આમાં ખાલી એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારા બકેટિંગમાંથી ડેટા નીચે ના બતાવતા હોય એમાં કે ભાઈ આમાં સન ઓફ જે છે આઈડેન્ટિફાયર નેમ, બરાબર, આઈડેન્ટિફાયર નેમમાં આપણે નાખવાનું છે. તમે ઇંગ્લિશમાં બી નાખી શકો છો, ગુજરાતીમાં બી નાખી શકો છો. અને એડ લેન્ડ ડિટેલ કરશો એટલે તમારી જે જમીન છે એ 3 અહીંયા એડ થયેલી છે, બરાબર. એ તમે 3 જમીનમાં પહેલાંમાં જેમ ઓપરેટર કરતા હતા એમ વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે અત્યારે જો વેરીફાઈડ નો બતાવે છે, વેરીફાઈ ઓલ લેન્ડ ક્લિક કરશો, બરાબર, એટલે તમારું વેરીફાઈડ યસ થઈ જશે અને સીધું પછી તમારું ઈ સાઇન માટેનું પોર્ટલ આવી જશે. તમે બીજા કોઈ ગામની જમીન એક જ વખત રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે એક જ ગામની જમીન લેવાની છે. માની લો કે તમે એક કોઈ ગામનું રજિસ્ટ્રેશન કરો છો અને તમારી જમીન બીજા ગામમાં બી છે બાજુના, તો જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે એક વખત એક જ ગામની જમીન એડ કરવાની છે. પછી તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયા, એપ્રૂવ થયા પછી તમે બીજા કોઈ ગામની જમીન એડ કરી શકશો. પણ જ્યારે એક વખત તમે વેરીફાઈ કરો છો ત્યારે એક જ ગામની છે. આ પ્રમાણેનો મેસેજ આવે એટલે માની લેવાનું કે તમે બીજા કોઈ ગામની જમીન જે છે એ એડ કરવા માંગો છો, એ પ્રમાણે એડ નહીં થાય. આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હોય ઓપરેટર દ્વારા કરતા હોય કે સેલ્ફમાં કરતા હોય, ખેડૂતની જમીન હોઈ શકે કે આજુબાજુના ગામમાં પણ હોઈ શકે. આપણે એક ટાઈમે એક જ ગામની જમીન એડ કરવાની છે. બીજા ગામની જમીન એડ કરવા માટે એક વખત ખેડૂતની એક સાયકલ પૂરી થઈ જાય એટલે તલાટી દ્વારા નાયબ મામલતદાર દ્વારા એપ્રૂવ થયા પછી અને એનું જે રજિસ્ટ્રેશન નંબર આવી ગયા પછી ફરીથી જ્યારે બીજા કોઈ ગામમાં તમારે જમીન એડ કરવી હોય તો બીજા કોઈ ગામના ઓપરેટર જોડે જઈ અથવા સેલ્ફમાં બી તમે તમારી જે જમીન છે બીજા કોઈ ગામની એ એડ કરી શકશો. પણ એક સાથે 2 ગામની જમીન એડ નહીં થઈ શકે. એક સાથે એક ગામની જમીન એપ્રૂવ પહેલાં થવા દેવાની છે, એની એક આખી સાયકલ પૂરી થઈ જાય પછી તમે બીજા કોઈ ગામની જમીન એડ કરી શકશો.
હવે આ જ પ્રમાણે આગળ જોઈએ તો તમારું KYC વાળી બાબત જે છે એ જ આવશે કે ભાઈ તમે આ બધી જમીન છે વેરીફાઈડમાં યસ થઈ ગયું છે. એના પછી નીચે જે કન્સર્ન છે સેલ્ફમાં આપણે કરતા હોય એટલે ઓપરેટરની જે કન્સર્ન લેવાની હતી એ ઓછી થઈ જશે. બાકીની જે 2 ખેડૂતની કન્સર્ન છે કે ભાઈ આ હું મારું રજિસ્ટ્રેશન કરું છું અને બીજા કોઈ ફર્ધર સરકારી ઉપયોગ માટે હું એની પરમિશન આપું છું, એ 2 કન્સર્ન આમાં ટીક કરવાની છે અને સેવ કરવાનું છે. સેવ કરશો એટલે પ્રોસીડ ટુ સાઇન જેમ ઓપરેટરમાં છે એ જ સેમ છે. આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને જે OTP આવે છે એ OTP નાખવાનો છે. સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સેવ સક્સેસફુલી થઈ જશે. એટલે તમારું રજિસ્ટ્રેશનમાં ઉપર તમને જે ID દેખાય છે એ તમારું આવી જશે, યુનિક એનરોલમેન્ટ ID, અને તમને આ પ્રમાણેનો મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે. સેલ્ફ રજિસ્ટ્રેશન અને ઓપરેટર રજિસ્ટ્રેશનમાં કોઈ જ ફેર નથી. ખાલી સેલ્ફ રજિસ્ટ્રેશનમાં આપણે પહેલાં પોતાનું ID અને પાસવર્ડ ક્રિએટ કરવાનો થાય છે. આગળની જે વિગતો છે ઓપરેટર જે પ્રમાણે કરે છે એ પ્રમાણે સેલ્ફમાં કરવાનું છે. હવે આપણે જે અત્યારે જે જોયું છે વેબ પોર્ટલથી છે, પણ હવે ટૂંક જ સમયમાં 1-2 દિવસમાં આપણને આ રજિસ્ટ્રેશન માટેની એપ્લિકેશન એટલે ઓપરેટર માટેની અને સેલ્ફ માટેની એપ્લિકેશન પણ આપણે ક્રિએટ બનાવી છે. એ આપણે હવે પ્લે સ્ટોર ઉપર મૂકવાના છીએ. એની વિગતો એમાં કઈ રીતના કરવું, લોગિન કઈ રીતના કરવુંથી માંડી અને જેને આગળની પ્રોસેસ છે એ હર્ષદ પટેલ આપણને સમજાવશે. હર્ષદભાઈ. નમસ્કાર મિત્રો. ફાર્મર રજિસ્ટ્રીમાં જે આપણે અત્યાર સુધીમાં વેબ પોર્ટલમાં કેવી રીતે ઓપરેટર, CSC અને સેલ્ફ દ્વારા લોગિન, રજિસ્ટ્રેશન અને ID મેળવવા સુધીની આખી પ્રોસેસ આપણે જાણી. હવે હું આપને ઓપરેટર દ્વારા અને સેલ્ફ દ્વારા મોબાઈલ એપ્લિકેશન જે આપણી આવી રહી છે પ્લે સ્ટોરમાં ટૂંક સમયમાં, એમાં આપણે કેવી રીતે યુઝ કરવાની છે, એમાં પોર્ટલ પર કેવી રીતે એપ્લિકેશનમાં કેવી રીતે આપણે લોગિન કરવાનું છે એની આખી પ્રોસેસ સમજાવીશ. તો તમને સ્ક્રીન ઉપર અત્યારે મોબાઈલ એપ્લિકેશન થ્રુ ઓપરેટરમાં જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે અને લોગિન કરીને પછી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની વિગતો દેખાશે. તો ઓપરેટર દ્વારા જેમ વેબ પોર્ટલમાં જે ID પાસવર્ડ છે એ જ ID પાસવર્ડથી આપણે મોબાઈલ એપ્લિકેશનમાં લોગિન કરવાનું રહે છે. મોબાઈલ એપ્લિકેશનમાં આ રીતનું એક હોમ પેજ આપને દેખાશે, બરાબર. એપ્લિકેશનનો એક લોગો છે. હોમ પેજમાં આપણે જશો એટલે લોગિન પ્રોસેસ થશે. એમાં ID પાસવર્ડથી આપણે લોગિન કરવાનું છે, બરાબર. જે ID પાસવર્ડ આપણે ઓપરેટર તરીકે મળેલું છે સેમ ID પાસવર્ડ ઓપરેટરમાં પોર્ટલમાં અને મોબાઈલ એપ્લિકેશનમાં યુઝ થશે. પછી જ્યારે આપ સાઇન ઇન કરશો ત્યારે તમે પછી ફાર્મરની જે ડિટેલ્સ એન્ટર કરવા માટેનું જે સ્ક્રીન છે કે રજિસ્ટર ફાર્મર લિસ્ટ સેવ એઝ ડ્રાફ્ટની એની પ્રોસેસ દેખાશે. એમાં ફાર્મર રજિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું રહેશે. ફાર્મર રજિસ્ટ્રેશન સિલેક્ટ કરશો એટલે આપની પાસે 2 ઓપ્શન છે, OTP અને ફેસ ઓથેન્ટિકેશન, બરાબર. આમાં બંને ઓપ્શન્સ આપણે એક્ટિવેટ છે. તો જે કિસ્સામાં જ્યાં OTP મોબાઈલ આપણું આધાર સાથે લિંક નથી એ કિસ્સામાં આપ મોબાઈલ એપ્લિકેશન યુઝ કરી શકશો. તો એ કિસ્સામાં આપ ફેસ ઓથેન્ટિકેશનનો ઓપ્શન સિલેક્ટ કરશો. એ ઓપ્શન સિલેક્ટ કરીને પછી આધાર નંબર એન્ટર કરવાનો છે. એ આધાર નંબર એન્ટર કર્યા પછી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે પછી પેજ આપનું રીડાયરેક્ટ થશે. પછી અગર આપ ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માગો છો તો આ બંને એપ્લિકેશન જે છે હસ્તાક્ષર અને આધાર ફેસ ID આ બંને આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો જે બેકગ્રાઉન્ડમાં વર્ક કરે છે, બરાબર. એટલે તમારા એપ્લિકેશન લિસ્ટમાં બંને એપ્લિકેશન નહીં બતાવે. તો પહેલાં પ્લે સ્ટોરમાં જઈને આ બંને એપ્લિકેશન બી પેરેલલ આપણે ઇન્સ્ટોલ કરી દેવી. પ્રોસેસ કર્યા પછી જે લેફ્ટ સાઈડ પર મેનુ દેખાય છે કે ફેસ ઓથેન્ટિકેશન માટે જે છે એની અપ્રુવલ અને એના સ્ટેપ્સ છે, તેમાં ચેકબોક્સ ઉપર ક્લિક કરીને પ્રોસીડ કરશો તો આવી રીતે જે દેખાય છે ફેસવાળું સ્ક્રીન એવી સ્ક્રીન દેખાશે. જેમાં આપણે 2-3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. જ્યાં સુધી બેકગ્રાઉન્ડ તમારું એક બ્રાઇટ હોવું જોઈએ, બરાબર. આ પાછળની બાજુમાં કોઈ બીજા માણસોની અવરજવર બહુ ના હોવી જોઈએ, બરાબર છે. એ સ્ક્રીનની અંદર તમારો આખો ફેસ કવર થતો હોવો જોઈએ. જ્યાં સુધી રેડ જે સર્કલ અત્યારે ગ્રીન દેખાય છે એ સર્કલ રેડ છે તેનો મતલબ એ છે કે તમારું ફેસ હજુ પ્રોપર એ લોકો ડિટેક્ટ નથી કરી રહ્યા. સર્કલ ગ્રીન થશે દેટ મીન્સ ફેસ આપણું ડિટેક્ટ થઈ રહ્યું છે અને પછી આગળ પ્રોસેસ થશે. સ્ટીલ અગર રેડ આવે તો મે બી એવું ચાન્સીસ હોય કે આધાર કાર્ડ કઢાવતી વખતે ચશ્માના નંબર ના હોય, પછી અગર ચશ્મા પહેરેલા હોય તો ચશ્મા કાઢી દેવા અને આંખો બ્લિંક કરવાથી એ ગ્રીન થઈને આગળ પ્રોસેસ થઈ જશે. નેક્સ્ટ પછી આવે છે જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે, બરાબર. જેમ પોર્ટલમાં આપણે પ્રોસેસ કરી છે એવી રીતે જ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે ખેડૂતનું. એ મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી એની અંદર OTP આવશે. એ OTP વેરીફાઈ કરવાનું રહેશે. એ વેરીફાઈ કર્યા પછીની આગળની નેક્સ્ટ આપણું પ્રોસેસ થશે. નેક્સ્ટ સ્ટેપમાં જ્યારે કોન્ટેક્ટ ડિટેલ્સ વેરીફાઈ થઈ ગઈ છે અને નેક્સ્ટ કરશો એમાં ઈમેલ ID સેમ કમ્પલસરી નથી, અગર આપણે કરવું હોય તો કરી શકાય છે. અહીંયા આપણે ખેડૂતની જે બધી ડિટેલ્સ છે બધી ડિટેલ્સ વિઝિબલ થશે.
નું નામ, મેલ ફિમેલ, જેન્ડર આપણે સિલેક્ટ કરવાનું છે, જેન્ડરની કાસ્ટ કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે, SC ST OBC જનરલ. એ કાસ્ટ કેટેગરી સિલેક્ટ કર્યા પછી આગળ ખેડૂતનો ફોટો આવશે. જે બી ડિટેલ્સ ઉપર રેસ્ટ્રિક્ટ માર્ક છે, કમ્પલસરી છે, એ બધી ડિટેલ્સ આપણે ભરેલી હોય એ ધ્યાનમાં રાખવું. અને જે ડિટેલ્સ કમ્પલસરી નથી, જેમ પ્રીવિયસ પોર્ટલમાં બી હતું, પાન નંબર છે, બેંક ડિટેલ્સ છે, એ બધી ડિટેલ્સ આપણે ઓપ્શનલ છે, એ હેન્ડી હોય અને ફિલઅપ કરી દે તો વેરી ગુડ. અધરવાઇઝ એ પછી બી અપડેટ કરી શકાશે. નેક્સ્ટ સ્ક્રીનમાં આપને દેખાશે આ બધી જે ડિટેલ્સ મેં કીધી. લાસ્ટ જે છે એમાં રૂરલ ને એડ્રેસ આપનું સિલેક્ટ કરવાનું છે. એડ્રેસ આપનું ઇન્સર્ટ કરીને અગર અપડેટ હોય તો કરવાનું છે. જ્યારે આપ નેક્સ્ટ કરશો, બરાબર, એડ્રેસ એક વખત અપડેટ કર્યા પછી જ્યારે આપ નેક્સ્ટ કરશો એટલે જ ફેચ લેન્ડ ડિટેલ્સવાળા જે પ્રોસેસમાં આવે છે કે ડ્રોપડાઉનમાં આપણે ઓનર સિલેક્ટ કરવાનું રહે છે. એ ઓનર સિલેક્ટ કરો છો પછી એની બાજુમાં આપણે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર, દરેક મિત્રોને એક વિનંતી છે કે ઓપરેટર થ્રુ હોય કે સેલ્ફ થ્રુ હોય, ઓનર જ સિલેક્ટ કરવાનું છે અને બંને ચેકબોક્સ સિલેક્ટ કરવાના છે, એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર, બરાબર છે. એ બંને કર્યા પછી જ્યારે તમે નેક્સ્ટ કરો છો તો એના પછી ફેચ લેન્ડ માટેનો એક ઓપ્શન આવશે, બરાબર. જ્યારે ફેચ લેન્ડ ઉપર ક્લિક કરો છો તો આપનું વિલેજ ને એ બધી ડિટેલ્સ બાય ડિફોલ્ટ આવેલ છે અગર ઓપરેટર છે એટલા માટે. પછી આપણે સર્વે નંબર જે બી હોય એમાંથી કોઈપણ એક સર્વે નંબર નાખીને પછી એન્ટર કરીને નેક્સ્ટ કરવાનું છે. એમના ગ્રુપના એ પર્ટિક્યુલર વ્યક્તિના જે બી સર્વે નંબર હશે, ડ્રોપડાઉનમાં n નંબર ઓફ નામ બતાવતા હશે જુદા જુદા, એમાંથી જે ફાર્મરનું આપણે આધાર નંબર એન્ટર કર્યો છે એ જ ફાર્મરની આપણે નામ આમાંથી સિલેક્ટ કરવાનું છે. એ નામ સિલેક્ટ કર્યા પછી એમની સાથે એ નામ અને એ સર્વે નંબરમાં જે બી લેન્ડ છે, જેમ અહીંયા લેન્ડ ડિટેલ્સ 1 બતાવે છે, એવી રીતે એરો નેક્સ્ટ કરીએ છીએ તો 2 બતાવશે, 3 બતાવશે, એ બધી ડિટેલ્સ એમાં બતાવશે. જેટલે બી એપ્લિકેબલ સર્વે નંબર હોય એ સર્વે નંબર સિલેક્ટ કરીને એને પછી ટિકમાર્ક કરવાનું છે. નેક્સ્ટ કરશો, વેરીફાઈ ઓલ ઉપર ક્લિક કરવાનું છે. વેરીફાઈ ઓલ ઉપર ક્લિક કર્યાથી જેમ પોર્ટલમાં વેરિફિકેશન થઈ જાય છે તો એવી રીતે આમાં એપ્લિકેશનમાં બી વેરીફાઈ થશે. એ વેરીફાઈ ઓલ ઉપર ક્લિક કર્યા બાદ નેક્સ્ટ કરવાનું છે. તો આ જે ડિટેલ્સ છે એ મેન્ડેટરી નથી, બરાબર. અત્યારે હાલ પૂરતી, ભવિષ્યમાં આપણે એડિટ કરવાની થશે, બરાબર. અત્યારે હાલ અવેલેબલ હોય તો એને એપ્લિકેબલ રાખવું હોય તો પછી તમે કરી શકો છો. એમાં નેક્સ્ટ કર્યા પછી અહીંયા 2 ચેકબોક્સ, અહીંયા 3 ચેકબોક્સ દેખાશે. આ ઇમેજમાં 2 છે પણ એ 3 દેખાશે ઓપરેટરવાળા કિસ્સામાં, બરાબર છે. તો સેમ જે પોર્ટલ ઉપર 3 ચેકબોક્સ છે એ 3 ચેકબોક્સની ઇન્ફોર્મેશન છે. 3 ચેકબોક્સ આપ ટિક કરવાનું રહેશે. એના પછી આપણે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે ઈ સાઇન ઉપર પ્રોસેસ થશે. અહીંયા આખું કન્સેન્ટ આપને દેખાશે, બરાબર. એમાં જે બી 2 ચેકબોક્સ હશે, 2 કે 3 ચેકબોક્સ આવશે, તમારે એ કરવાના છે. પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરશો, બરાબર. ફરીથી ફેસ ઓથેન્ટિકેશન ઉપર લઈ જશે આપને. ફેસ ઓથેન્ટિકેશનમાં જેમ સ્ટેપ KYC વખતે કરેલું છે સેમ પ્રોસેસમાં આપણે ઈ સાઇનમાં ગ્રીન થયા બાદ રીડાયરેક્ટ થઈને આપને સક્સેસનો મેસેજ આવશે, બરાબર. આ રીતનો એક મેસેજ આવશે કે ફેસ કેપ્ચર સક્સેસફુલી, મતલબ તમારું ઈ સાઇનવાળી જે પ્રોસેસ છે એ એક્સેપ્ટ થઈને પ્રોસેસ થઈ ગઈ છે. એમાં ઓકે પર ક્લિક કરવાથી એક કન્ફર્મેશન મેસેજ આવશે કે ઈ સાઇન સક્સેસફુલ અને ઓટોમેટિક એ રીડાયરેક્ટ થશે, બરાબર. એ થયા પછી તમને સ્ક્રીનમાં એક કન્ફર્મેશનનો એક ડિસ્પ્લે થશે. નેક્સ્ટ. સો એ જે ડિસ્પ્લે થશે ઈ સાઇન સક્સેસફુલમાં, એમાં જે કન્સેન્ટમાં નીચે વેરીફાઈડ ઓકે લખાયેલું આવ્યું છે, દેટ મીન્સ એ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. સક્સેસફુલનો મેસેજ છે, નીચે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે પછી જેમ પોર્ટલમાં એનરોલમેન્ટ નંબર આપણું આવતું હતું એ જ રીતે આના પણ આ જ એપ્લિકેશનમાં આપને એનરોલમેન્ટ નંબર અને PDF ડાઉનલોડનો ઓપ્શન આવશે. જ્યારે બી પ્લસ SMS બી આવી જાય છે. તો તમે ડાઉનલોડ PDF જ્યારે કરો છો ત્યારે તમને આખું જે બી ડિટેલ અત્યાર સુધી આપણી ઇન્ફોર્મેશન જે ફિલઅપ કરી છે, ફોટોસથી માંડીને આપણી લેન્ડ અને બધી ડિટેલ્સ, એ બધી ડિટેલ્સ આપણને ડિસ્પ્લેમાં તમારા PDFમાં એક થઈ જશે. તો તમે એક બેકઅપ તરીકે રાખવી હોય તો રાખી શકો છો. હવે અત્યારે જે નંબર જનરેટ થાય છે એ ટેમ્પરરી એનરોલમેન્ટ નંબર છે, બરાબર. તમારું ફાઇનલ ફાર્મર આઈડી જે કહેવાય છે 11 ડિજિટનું ફાર્મર આઈડી નંબર આપણે જેના માટે આખી પ્રોસેસ છે એ નંબર આવતા 1-2 કલાકથી માંડીને 24 કલાક લાગી શકે છે, બરાબર. તો 24 કલાકની અંદર તમને એ આઈડી તમને SMS દ્વારા આવી જશે. પ્લસ જ્યારે ખેડૂત ઓપરેટર છે એ એનરોલમેન્ટ નંબર જે ટેમ્પરરી આવ્યો છે એનાથી સર્ચ કરી શકશે એમના સિસ્ટમમાં. એ સર્ચ કરવાથી બી એમને એમાં ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થશે કે એમનો ફાર્મર આઈડી જનરેટ થયો છે કે નહીં. નેક્સ્ટ આપણે જોઈશું કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશનમાં શું પ્રોસેસ છે, બરાબર. તો સેમ મોબાઈલ એપ્લિકેશન જેમ ઓપરેટરની છે એવી રીતે અલગ મોબાઈલ એપ્લિકેશન સેલ્ફ માટેની છે. તો બંનેની મોબાઈલ એપ્લિકેશન અલગ અલગ છે, બરાબર. જેની માહિતી પ્લે સ્ટોરમાંથી અપલોડ થઈ આપણે બધાને પબ્લિક ચેનલ જે છે એમાં મળી જશે. જેમ અહીંયા દેખાય છે કે સાઇન ઇન અને સાઇન અપ,
ધારો કે આપણે ફર્સ્ટ ટાઈમ પ્રોસેસ કરી રહ્યા છીએ તો સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે. સાઇનઅપ ઉપર ક્લિક કર્યા બાદ તમને નેક્સ્ટમાં આપણે જેમ પોર્ટલ પર છે એવી રીતે જ આમાં આધારનો OTPનો ફેસ ઓથેન્ટિકેશનનો ઓપ્શન મળશે. આધાર નંબર એન્ટર કરવાનો છે. એ આધાર નંબર એન્ટર કર્યા પછી તમે ફેસ સિલેક્ટ કરો છો તો ફેસ અને OTP કરો છો તો OTP નંબર આવી રીતે એન્ટર કરવાનો ઓપ્શન આવે છે. એના બાદ એ સક્સેસફુલ વેરિફિકેશન થયા બાદ આપને નેક્સ્ટ સ્ટેપ જે આવે છે આપનો મોબાઈલ નંબર વેરિફિકેશનનો, બરાબર. મીનવાઇલ અગર આપ ફેસ કરો છો તો સેમ પ્રોસેસ છે, બંને એપ્લિકેશન હોવી જરૂરી છે. ફેસ ઓથેન્ટિકેશન આ રીતે આપણે સક્સેસફુલ કરીએ છીએ ગ્રીન થયા બાદ. એના પછી મોબાઈલ નંબર વેરિફિકેશન થાય છે આપનું, બરાબર. મોબાઈલ વેરિફિકેશનમાં આપને બધી ડિટેલ્સ બી આપણી ડિસ્પ્લે થાય છે કે નામ આપનું, જે એડ્રેસ છે આપનું, સેમ વસ્તુ એડ્રેસ છે. આપણે એડ્રેસમાં બી તમે અપડેટ કરી શકો છો અગર ઇન્સર્ટ લેટેસ્ટ અપડેટ કરીને. એના પછી જ્યારે આપ નેક્સ્ટ કરો છો ત્યારે આપ મોબાઈલ જે એગ્રીસ્ટેક જે ફાર્મર રજિસ્ટ્રી માટે યુઝ કરવાનું છે એ મોબાઈલનું વેરિફિકેશન કરાવી શકો છો. એ મોબાઈલ સેમ આધારવાળો બી હોઈ શકે અથવા આપ જે રેગ્યુલર યુઝમાં અત્યારે યુઝ કરી રહ્યા છો એ મોબાઈલ નંબર યુઝ કરી શકો છો. મોબાઈલ નંબર એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાથી OTP આવશે. એ OTP એન્ટર કરીને વેરીફાઈ ઉપર કરવાથી વેરિફિકેશન સક્સેસફુલ આવશે. ત્યારબાદ જ્યારે તમે સક્સેસફુલ થઈ ગયું છે, હવે આપણે આ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ તો એવા કિસ્સાઓમાં આપણે પાસવર્ડ સેટ કરવાનો છે, બરાબર. તો જે ખેડૂતને જે ઇઝી પાસવર્ડ યાદ રહેતો હોય એ રીતે પોતે પાસવર્ડ સેટ કરી શકે છે. એ પાસવર્ડ સેટ કરીને પછી નેક્સ્ટ કરશે, બરાબર. એટલે પાસવર્ડ એનો સેટ થઈને ID એમનું ક્રિએટ થઈ જશે. તો ફાર્મર ID એમનું જે લોગિન ID છે ફાર્મર એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. એના પછી તમે ઓકે કરશો એટલે ફરીથી તમારે સાઇન ઇન કરવાનું છે. તો અત્યાર સુધીની જે આ પ્રોસેસ હતી એ ફાર્મરની પોતાની સેલ્ફ રજિસ્ટ્રેશનની સાઇનઅપની પ્રોસેસ હતી, બરાબર, જેમાં આપણે KYC પણ ઇન્ક્લુડ થઈ ગયું છે. એના બાદ જ્યારે ફાર્મર ફરીથી ઓપન કરશે એપ્લિકેશન, એમાં સાઇન ઇન કરવાનું છે. એમાં એ મોબાઈલ નંબર પોતાનો નાખીને એમને જે પાસવર્ડ સેટ કર્યું છે પાસવર્ડ કેપ્ચા એન્ટર કરવાનું છે અને લોગિન કરવાનું છે. ત્યારબાદ અગર એમને મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો ઓપ્શન આપે છે, અધરવાઇઝ આપણે નો કરીને પછી પ્રોસેસ કરવાનું છે. મોબાઈલ નંબરમાં નો કર્યા પછી આપ જે પ્રોસેસ કરશો, બરાબર, ત્યારબાદ જે ફાર્મર રજિસ્ટર્ડ ફાર્મર સિલેક્ટ કર્યા બાદ બધી ડિટેલ્સ આપણને ડિસ્પ્લે થશે. એમાં આપ કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરી શકો છો. એડ્રેસમાં જે બી અપડેટ્સ છે, બરાબર, એ આપ જોઈ શકો છો, બરાબર. એના પછી જ્યારે આપ નેક્સ્ટ કરો છો નેમ સ્કોર આમાં પણ આપણે સેમ જેમ વેબ પોર્ટલમાં છે એવી રીતે નેમ સ્કોર આમાં બી સિલેક્ટ થાય છે. આમાં આ બધી ડિટેલ જે સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જાય છે મોસ્ટલી ઓપ્શનલ છે. જ્યારે તમારું એડ્રેસ છે, બરાબર, એમાં રૂરલ અર્બનમાં રૂરલ છે અને આખું ડિટેલ્સ જે એડ્રેસ છે આપ જે તે ગામમાં રજિસ્ટ્રેશન કરી રહ્યા છો જે ગામની જમીનનું એ આપ એમાં એન્ટર કરીને નેક્સ્ટ કરી શકો છો. એ નેક્સ્ટ કર્યા પછી ઓનર જે લેન્ડ ઓનિંગ ડિટેલ્સ છે, બરાબર, લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ છે એમાં સેમ લાઇક ઓપરેટર આપણે ઓનર સિલેક્ટ કરવાનું છે અને બંને ચેકબોક્સ છે જે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર એ બંને ઓપ્શન્સ આપણે સિલેક્ટ કરવાના છે. એ બંને કર્યા પછી જ્યારે આપ નેક્સ્ટ કરો છો ત્યારે ફેચ લેન્ડ માટેનો ઓપ્શન્સ આવે છે. ફેચ લેન્ડ ડિટેલ્સ કરશો પછી જ્યારે ઓપરેટર કરે છે ત્યારે એની પાસે જમીન ગામ ફિક્સ હોય છે, એ પર્ટિક્યુલર એ જ ગામનું કરી શકે છે. જ્યારે તમે સેલ્ફ કરો છો તો તમે ગાંધીનગરમાં બેઠા હો તમે આણંદની કોઈ પણ જમીન તમે રજિસ્ટર કરી શકશો, બરાબર. તો જ્યારે બી તમારે આમાં ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ ને તમારું વિલેજ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે પર્ટિક્યુલર કોઈ પણ એક સર્વે નંબર એન્ટર કરીને પછી નેક્સ્ટ કરવાનું છે. એ નેક્સ્ટ કર્યા પછી તમને તમારું ડ્રોપડાઉનમાં જે બી ખાતેદારો હશે, જે બી એના એ સર્વે નંબરમાં નામ હશે એ દરેકનું બતાવશે. તો એમાંથી પર્ટિક્યુલર તમે જે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તમારું, તો તમારું નામ સિલેક્ટ કરીને પછી નેક્સ્ટ કરવાનું છે, બરાબર. તો નેક્સ્ટ કરશો અને પછી તમારે સેમ ઓપરેટરના જેમ જ તમને ડિસ્પ્લે થશે લેન્ડ ડિટેલ્સ તમારી. અહીંયા તમારું સન ઓફ કરીને જે તમારી ડિટેલ્સ છે અગર અંદર ના મેન્શન થતી હોય તો ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. લેન્ડ ઉપર ટિક કરવાનું છે. સબમિટ કરીને પછી વેરીફાઈ ઓલ ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે પછી એ તમારી જમીન વેરીફાઈ થઈ જશે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, સેમ જેમ વેબ પોર્ટલમાં છે એવી રીતે જ્યારે બી તમે રજિસ્ટ્રેશન કરો છો કે અપડેટ્સ બી કરો છો એટ અ ટાઈમ એક વખત માત્ર એક જ ગામની જમીન તમે એડ કરી શકો છો. તમે એક ગામમાં એક જમીન હોય, 2 હોય કે 10 હોય, કોઈ પણ જમીન હોય, પણ એક જ ગામની તમે એડ કરી શકશો. એ જ એડ કર્યા પછી તમે નેક્સ્ટ કરશો જેથી એ જ ગામના તલાટી પાસે વેરિફિકેશનમાં જશે, બરાબર. સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ ઓપ્શનલ છે, એ તમે હોય તો ફિલઅપ કરી શકો છો. સેલ્ફમાં આ 2 ચેકબોક્સ જ બતાડશે, બરાબર. એ બંને ચેકબોક્સ સિલેક્ટ કરીને પછી નેક્સ્ટ કરશો એટલે સાઇન માટે પ્રોસેસ થશે, બરાબર. સેમ ઓપરેટરની જેમ સાઇન માટે બી આપણે ફેસ ઓથેન્ટિકેશન બાજુ રીડાયરેક્ટ થશે. એમાં તમારે સીડેકની જે કન્સેન્ટ છે
એના ઉપર બંને સિલેક્ટ કરીને પછી પ્રોસીડ ટુ ઈ સાઇન કરવાનું છે. એ કર્યા પછી જ્યારે તમે આધાર નંબરને એ બધી ડિટેલ્સ એન્ટર કરશો પછી ફેસ ઓથેન્ટિકેશન માટે લઈ જશે. ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલ થયા બાદ વેરીફાઈડ ઓકે ઉપર ટિક આવશે. ફેસ કેપ્ચર સક્સેસફુલનો મેસેજ આવે છે અને પછી સક્સેસફુલનો મેસેજ છે અને વેરીફાઈડ ઓકે બતાવશે જ્યાં બી આપણે કન્સેન્ટ સિલેક્ટ કરેલું છે એમાં. બરાબર. એ ઓકે બતાવ્યા પછી જ્યારે તમે સબમિટ કરો છો, બરાબર, નેક્સ્ટ કરો છો જ્યારે, તો ત્યારે તમને ફરીથી સેમ ઓપરેટરની જેમ આધાર વાઇઝ જે આપણું ફાર્મર આઈડી જનરેટ થઈ ગયું છે એનું ડોક્યુમેન્ટ એક ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવે છે. બરાબર. અને એ ડોક્યુમેન્ટ તમે તમારી પાસે રાખી શકો છો. બરાબર. નેક્સ્ટ હવે આ થયા પછી આપનું ફાર્મરનું સેલ્ફ રજિસ્ટ્રેશન સક્સેસફુલ થાય છે. હવે ગુજરાતમાંથી આપણે ડિપાર્ટમેન્ટ તરફથી એક સરસ ઇનિશિયેટિવ લેવામાં આવેલું છે કે આપણે એક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની એક વોટ્સએપ ચેનલ બનાવવામાં આવેલી છે. તો દરેક મિત્રોની વિનંતી છે, દરેક ખેડૂત મિત્રો, ગવર્મેન્ટ મશીનરીઝના, ગવર્મેન્ટના કોઈ બી અધિકારીઓ, દરેક ઇન્ડિવિજ્યુઅલ્સ, પ્રાઇવેટ એજન્સીઝ, દરેક ગુજરાતના ઇન્ડિવિજ્યુઅલ પર્સનને રિક્વેસ્ટ છે કે આ ઓફિશિયલ ચેનલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, જેને આપ જોઈન કરશો આ ચેનલને. તેમાં તમને ડેઇલી જે બી અપડેટ્સ છે, બરાબર, એ અપડેટ્સ આપને આવતા રહેશે.